એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। બનાસકાંઠાથી સમાચાર મળી રહ્યા છે। પાલનપુરમાં વિકસિત ભારત સંમેલનમાં જ વીજ પુરવઠો ગુલ। રાજ્ય સરકારના 2 મંત્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં વીજળી ગુલ થઈ। કાર્યક્રમ શરૂ થતા સમયે જ વીજ પુરવઠો ખોરવાયો। લોકોએ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી કાર્યક્રમ ચાલુ કરવો પડ્યો। બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા યોજાયો હતો કાર્યક્રમ। આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ દ્રશ્યો આપ જુઓ બનાસકાંઠાના પાલનપુરમાં છે કે જ્યાં અંધારપટ છવાઈ ગયો છે કેમ કે વીજ પુરવઠો ગુલ થતા આ કાર્યક્રમમાં અડચણ જોવા મળી હતી, પરંતુ મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ રાખીને આ કાર્યક્રમને શરૂ કરવામાં આવ્યો હતો અને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। વિકસિત ભારત સંમેલનનો આ કાર્યક્રમ હતો અને ત્યાં જ વીજ પુરવઠો ગુલ થઈ ગયો। હવે કયું કારણ હતું, ટેકનિકલ કોઈ ખામી હતી કે શું હતું એ સામે નથી આવ્યું, પરંતુ કાર્યક્રમ ચાલુ રહે એ માટે ત્યાં હાજર સૌ કોઈએ ફ્લેશ લાઇટ ચાલુ કરી હતી અને ત્યારબાદ આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। સંવાદદાતા અતુલ ત્રિવેદી વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલ, વિકસિત ભારતનો આ કાર્યક્રમ અને એમાં વીજળી ગુલ થઈ ગઈ, શું વિગતો? ચોક્કસ પાલનપુરમાં જે પ્રકારે બનાસકાંઠા ચેમ્બર ઓફ કોમર્સનો વિકસિત ભારતનો કાર્યક્રમ હતો, જેમાં રાજ્ય કક્ષાના 2 મંત્રી પણ હતા અને રાજ્યસભાના 2 સાંસદ પણ હતા, ત્યારે બીજા અન્ય જે ભાજપના પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ હતા। આ સન્માનનો કાર્યક્રમ હતો અને જેમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, એટલે કે વીજળી ગુલ થઈ ગઈ હતી। મહત્વની બાબત એ છે કે અંધારામાં જ આ જે મહાનુભાવો છે, અધિકારીઓ છે, તેમનું સન્માન કરવું પડ્યું। જે આવેલા લોકો હતા તેમને ફ્લેશ લાઇટો ચાલુ કરવી પડી અને એ પ્રકારે સન્માન થયું। એટલે કે વિકસિત ભારતના કાર્યક્રમમાં જ વીજ પુરવઠો ખોરવાયો અને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। ત્યારે ચોક્કસપણે આ સમગ્ર ઘટનામાં વહીવટ કરતા હોય અથવા તો તંત્ર હોય તેની બેદરકારી પણ એક પ્રકારે સાબિત થઈ છે। બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારનો કાર્યક્રમ છે વિકસિત ભારત, એટલે એ નામમાં જ ઘણું બધું કહી જાય છે ને એ જ કાર્યક્રમમાં જો આ પ્રકારની બેદરકારી રાખવામાં આવતી હોય તો ચોક્કસથી સવાલ ઊભા થાય, કેમ કે વીજળી ગુલ થઈ જતા ત્યાં આખો એ કાર્યક્રમ છે એ અડચણરૂપ ઊભું થાય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ હાજર સૌ કોઈએ ફ્લેશ લાઇટ ચાલુ કરીને આ કાર્યક્રમની શરૂઆત કરાવી।